નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે યોજના માહિતી ચેનલ પર। રાજ્ય સરકાર દ્વારા એક બહુ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। નાગરિકોને વધુ સુવિધા મળે અને વહીવટી કામગીરીમાં સરળતા રહે તે માટે ગુજરાત રાજ્યમાં નવા 17 તાલુકા જાહેર કરવામાં આવ્યા છે। ચાલો જાણીએ નવા તાલુકાઓ અને તેમના મુખ્ય મથકો વિશે। બનાસકાંઠા જિલ્લા રાહ મુખ્ય મથક રાડ, હળાદ મુખ્ય મથક હળાદ, ધરણીધર મુખ્ય મથક ઢીમા, ઓગડ મુખ્ય મથક થરા। અરવલ્લી જિલ્લા શામળાજી મુખ્ય મથક શામળાજી, સાંઠંબા મુખ્ય મથક સાંઠંબા। દાહોદ જિલ્લા ગુરુ ગોવિંદ લીમડી મુખ્ય મથક લીમડી, સુખસર મુખ્ય મથક સુખસર। મહીસાગર પંચમહાલ, ગોધર મુખ્ય મથક ગોધર, કોઠંબા મુખ્ય મથક કોઠંબા। સુરત જિલ્લા અરેઠ મુખ્ય મથક અરેઠ, અંબિકા મુખ્ય મથક વલવાડા। નર્મદા જિલ્લા ચિકદા મુખ્ય મથક ચિકદા। તાપી જિલ્લા ઉકાઈ મુખ્ય મથક ઉકાઈ। છોટા ઉદેપુર જિલ્લા કદવાલ મુખ્ય મથક કદવાલ। ખેડા જિલ્લા ફાગવેલ મુખ્ય મથક કાપડીવાવ। વલસાડ જિલ્લા નાના પોંઢા મુખ્ય મથક નાના પોંઢા। આ નવા તાલુકા બનવાથી લોકોને સરકારની વિવિધ સેવાઓ વધુ સરળતાથી અને ઝડપથી મળી શકશે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકોને હવે પોતાના તાલુકા મુખ્ય મથક માટે દૂર જવું નહીં પડે। તો મિત્રો, આ હતી ગુજરાત સરકારની મહત્વપૂર્ણ જાહેરાત, નવા 17 તાલુકા અંગેની સંપૂર્ણ માહિતી। આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને યોજના માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ નવા વિડીયો સાથે। ધન્યવાદ।